જોડે જોડે ના રાખું મને મેલેડીને કહેજો. પણ પહેલું સ્ટેપ શું છે? માતાના શરણમાં જવાનું પહેલું સ્ટેપ શું છે? તમારી આ જીભ છે ને એ અત્યાર સુધી મોસ મટન ખાઈને અભડાઈ હોય ને તો તમે હિન્દુ છો ગોડા, તમને આ ખપ, તમને આ પોહાય. તો કઈક કઈક એવી પેઢીઓ છે કે જેણે આવા મોસ મટન ખાઈ ખાઈ અને પેટ ભર્યા છે, જીવોની હત્યાઓ કરી છે, જીવો પર અત્યાચાર કર્યા છે ને, એના લીધે કઈક પેઢીઓમાં માતાઓ રિહાઈને બેહી જાય છે કે દીકરાઓ તમારી અંદર દયા ભાવના નહીં ને તો મને માતા નહીં, તમારી પર દયા નહીં આવે. એ તો જગત જનની કહેવાય, આદ્ય શક્તિ કહેવાય. એના માટે તો દરેક જીવ હરખા, નોની કીડીથી મોડીને હાથી ઊંધીના જે જે જનાવર જીવ જંતુ છે ને એના માટે દરેક હરખા હોય. પણ આજે દીવાબત્તી ખૂબ કરે, ભક્તિ ખૂબ કરે, મોડવા કરે, જાત જાતના નિવેજો બધું હાલે, પણ ઘરમાં કદાચ જેના રસોડે આ મોસનો ટુકડો પડ્યો હશે ને એને સમજી લો એના ઘરમાં દરિદ્રતા, બીમારી, કકરાટ, કંકાસ, લક્ષ્મી તો ટક જ નહીં, આવન જતી રે, આવન જતી રે, આવન જતી રે. આવું બધું થતું હોય ને તો પેલા આ વાતે સુધરી જવું. મારા સાનિધ્યમ કઈક સુધરી જશે, પણ આજ નવા ઘણા આયા છે. જો તમને ચાલતું ના હોય ખાધા વગર તો બે હાથ જોડું છું, મારા પારે ના આવતા. કામ નહીં કરું તમારા, કદાચ સુધરવું હોય તો હું કામ કરી આલીશ, તમારી માતાને કગરીને કરી આલીશ. પણ જો કદાચ આવું ખાવાનું ચાલુ રાખવું હોય તો હું માતા બે હાથ જોડીને જાહેરમાં વિનંતી કરીને કહું છું કે ખોટો ટાઈમ બગાડતા. કેમ? આ રેણી કેણી નીતિ નિયમો બતાવીશ, જેમ કે તમારી કુળદેવીની રજા છે ને તો હું કામ કરવાની છું. તમારી માતાઓ જો ઈચ્છે ને કે મારી વસ્તી કશું સમજતી નહીં, બહુ મોસ મટન ખાધું, બહુ અત્યાચાર કર્યા, તું ભલું ના કરતી, આ એમના કર્મોની સજા મળે છે. અને જેના કર્મો કદાચ વેટી લે ને એના મારા જેવી માતા હોય ને તો એના અદબ પારીને ઊભું રહેવું પડે. તો આવા કઈક પેઢીઓમાં આવા ગુના નહીં થયા છે તો કહે છે કે હા માતાજી તમે કીધું ને તો આજથી બંધ. તો હું માતા એવું કહીશ કે બંધ કરો ને, ભલે કદાચ ઈચ્છા થતી હોય ખાવાની, કોઈ મહેમાન ના તો ગમે તો જાવ, તો મને માતાને એવી પ્રાર્થના કરજો કે માં આજ પછી ક્યારે મારા જીભ ઉપર મોસ મટન ના અડે, એનું ધ્યાન રાખજે. તો પછી એવી તર્ક બુદ્ધિ ના વાપરતા દરેકને કહીશ કે મારી મોસ મટન નહીં પણ નીંડા તો ખવાય ને. આવી તર્ક બુદ્ધિ કોઈ વાપરતા નહીં તો મારા વધારે ગુનેગાર બનો છો. કોને ઉલ્લુ બનાવો તમે? અમુક કે માડી હું રવિવાર નહીં ખાતો, હું શનિવાર નહીં ખાતો, અમુક કે હું મંગળવાર નહીં ખાતો, અને જાણે કે વર્ષોથી પેલો નિયમ પાડતો હોય ને એવો વઠ્ઠી કે ના ના આપણે તો આ રવિવાર ના ખાઈએ, આપણે તો શનિવાર પાડીએ, આ શનિવાર આપણે ના ખાઈએ, આડા દિવસ હોય તો ચાલે. અરે ગોડાઓ તમે કોના છેતરો છો? માતાઓ છેતરો છો, ભગવાનના છેતરો છો તમે. ખવાય ખરું? તમે હિન્દુ નહીં? ના પાડો, હા પાડો. અહીંયા જોરથી બોલો. હું બહુ ઉંમર લાયક માતા છું, વર્ષો પછી જાગૃત થઈ છું ને એટલે મને ઓછું સંભળાય છે. તો આ ખાલી શરૂઆત કરશો, પહેલું પગથિયું. હવે બીજું પગથિયાની વાત કહું કે જેને ખરેખરમાં કુળદેવીની કૃપા જોઈએ છે અને જેના ઘેર લક્ષ્મી ટકાઈ રાખવી છે, આજ મોટા મોટો પ્રશ્ન. મારી અમે કમાઈએ છીએ તો ખૂબ, પણ અમારા ઘેર રહેતો આમ કમાઈને લાવીએ મહિનો થાય નહીં, અને મારી મહિનો આવ્યો ના હોય, પગાર આવ્યો ના હોય, અને એ પહેલા તો મારી કંઈક નું કંઈક આડાવરા નુકસાન આવી જાય ને એટલે અમારે કશું બધું ઉપરથી કોકની જોડે વ્યાજે કે ઉછીના લેવા પડે હપ્તા ભરવા માટે. એવું થાય છે ને? હા, તો એમ જ માણસ ટેન્શનમાં રહે છે રાતો રાત. પણ આ બધું તે
બધાની અલગ અલગ અરજીઓ છે, પણ આ બધાની હરખી વાત છે. આ દરેકના જીવનમાં અત્યારે ચાલે છે. એટલે દરેકને કહીશ કે લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો તમારી કુળદેવીને ઘેર પૂછતા હોય, એનો દીવો કરતા હોય તો રોજ જેમ તમે ખાવશો, ખાવા બનાવો છો ને ઘેર, દાળ ભાત પૂરી શાક જે બનાવો એ, તો એને ભોણું ધરાવવાનું રાખજો. અને પછી ધરાઈ પેલા બનાવી થાળીમાં કાઢી અને એની આગળ જવાનું. ચામુંડા હોય કે હરસિદ્ધિ હોય કે અંબે હોય કે મહાકાળી હોય, એની આગળ જઈ અને થાળી મેલી અને ખાલી આમ જ કરવાનું છે કે હે માં, દાળ ભાત પૂરી શાક બનાવ્યા છે, માં સ્વીકાર કરજે મારી કુળદેવી. જો ખાલી તમારી માને આ ભાવ આલ્યો ને તો સમજી લો તમે એને ખાલી એક આ વ્યવહાર આલશો ને તો 1000 નિવેદ બરાબર એને પહોંચી જશે. એટલે બધા કહી દઉં કેમની માતાજી કેમના કામ કરે છે, તો આ રીતે કામ કરે છે. હું માતા આ રીતે કામ કરું છું, બરોબર. હવે કે છે કે મારી માતાજી તો ફોટામાં ચો ખાવાના છે, એવું નહીં કેતા. હા તો તમે મને પેડા ધરાવશો તો હું ચો અહીં ખાઉં છું, ત્યાં ધરાવશો નહીં પહોંચી જતી મોનતા. તો તમારી માતા ઘેર છે તો ઘેર છે એવું તો પેલા માનવું પડે કે મારી માં જાગતી બેઠી છે. અને એના વ્યવહાર આવી ધરાવો ને અને પોણી ધરાઈ અને કહો કે મારી આ સ્વીકાર કરી લેજે. એટલે તમારે રાહ નહીં જોવાની કે ચામુંડમાં ફોટામાંથી બોલે છે કે હા દીકરા મેં સ્વીકાર્યું. નહીં, તમે ભાવથી આલ્યું છે ને તો એને સ્વીકારી લીધું છે. હવે એ જ ભોણા લઈ એ જે બનેલું હોય એની પ્રસાદ રૂપે તમે લાઈન તપેલા પાછું લાવી દો અને બધા પરિવારને ખવડાવો. તો હું માતા એવું કહીશ કે દરેક પરિવારની અંદર હારી સદબુદ્ધિ ના આવે તો મને મેરડી ના કહેતા. કહેવાય છે કે એઠું ખાવાથી ગુણો, વાપર્યું છે ને, એઠું ખાવાથી ગુણો. તમારો દીકરો બહુ ગારો બોલતો હોય તો શું કે કોનું એઠું પાણી પીને આવ્યો છું, ક્યાંક નહીં. એનો મતલબ એવો થાય છે કે એઠું ખાવાથી, એઠું પીવાથી ગુણો એના આવા આવે ને તો આ ભોણું ધરાવો તો એ તમારી માતાજીનું એઠું થઈ જાય, એ પ્રસાદ બની જાય. અને એ જ પ્રસાદમાં લાવી અને તપેલું હોય, તપેલું હોય એમાં નાખી અને બધા પરિવારને કદાચ પીરસીને ખવડાવો ને તો એ પ્રસાદનું કામ કરી જાય. કહેવાય છે પ્રસાદમાં ભલા દુઃખ મટી જાય છે. આ મારા સાનિધ્યમાં અનુભવ કર્યો છે કે મારી આ તારો થોડો પ્રસાદ લીધો ને, અમને પેટમાં પથરી હતી માં નીકળી જઈ. કઈક આવા અનુભવ છે કે મારી તારા પ્રસાદથી અમને ઘણું બધું ભલું થઈ ગયું. તો મારો પ્રસાદ છે ને એવો તમારી ઘેર તમારી માનો પ્રસાદ કરી અને રોજ ખાવ તો રોજ ગુણો ના ઉતરે. તો તમારી અંદર જે કળિયુગ રૂપી રાક્ષસ બેઠો છે અંદર, કે જે આડાવરા માર્ગે લઈ જવાની કોશિશ કરે, તો એનો નાશ થાય કે નહીં. પણ આવું જો કોઈ કરવું ના હોય તો પછી માતા એમ નવરી ના હોય બધાને આપી દે. હવે ત્રીજી વાત રહી કે મારી હા તે આજથી કીધું એટલે એમાં કાલથી જ ચાલુ, કાલથી જ ઘેર જે બનાવીએ પેલું અમારી માતાજીને ધરાઈશું, પછી અમે ખાઈશું. કરશો ને? કૃપા જોઈએ છે ને? બસ. અને વડા સારું થાય ના થાય, હું માતા એવું કહીશ આ કરો અને છતાંય સારું ના થાય પણ તમારી માં નહીં, એને તમારી મમ્મી કહેવાય ને, તમારી કુળદેવી, તો એની જોડે કઈ સ્વાર્થ હોય એને ધરાવો, એ રાજી રહેશે અને ઓટોમેટિક મારી જરૂર નહીં પડે, ઓટોમેટિક છોને છુપે કામ કરી જશે. એ તમારી માં કહેવાય. હવે ત્રીજી રહી વાત કે મારી આ બે વાતો તો પાલન કરી લીધી, બરોબર. હવે ત્રીજી વાત કઈ તો રસોડે કહેવાય છે કે લક્ષ્મીનો વાસ હોય ને. મોનો છો ને? આવું સાંભળ્યું છે ને કે રસોડે લક્ષ્મીનો વાસ. હવે લક્ષ્મી માતાનો કહે છે કે રસોડે વાસ હોય તો આજે
જમાના પ્રમાણે કઈક પેઢીમાં ચાલતા નીતિ નિયમ આ જમાનો સમજી અને તોડી નાખ્યા કે આ બધું ચાલે, આ તો પહેલા પાડતા હતા, અત્યારે ના પડાય. તો પહેલાના ગઈડિયા ગોડા નતા કે આવા નિયમો પડાવતા હતા. જો એમના ઘેર ભર્યા ભંડાર રહેતા, અને આજ તો તમારે મહિને ને મહિને લોનો ખોરવી પડે, લોનો લેવી પડે. લક્ષ્મી સાક્ષાત ઘેર આવતી, અને લક્ષ્મી આવે એટલે પહેલી રસોડે આવે. હવે જેના ઘેર રસોડું જ અપવિત્ર છે એના ઘેર લક્ષ્મી ટકા ખરી? વિચારો. ટકા રસોડું જેમ તેમ મેલું છે, જેમ તેમ એઠવાડો પડ્યો છે, 5-7 દાડાનું ધર્મ કોઈ સ્ત્રી બેન દીકરી પાડતી નહીં, અને ચાલે એમ કરી એવા સમયગાળામાં રસોઈ બનાવ. આવા નીતિ નિયમ જેણે જેણે તોડ્યા છે ને એના ઘેર ભલે પૈસા કરોડો અજબો રૂપિયા છે, પણ એના પૈસા છે ને ગમે તે રસ્તો કરતો જશે. રોજ રોજ નવી નવી બીમારીઓ, નવી નવી ઉપાધિઓ. લક્ષ્મી ટકા. એટલે આ નિયમ હું જાતે નહીં બનાવતી, આ વર્ષોથી ચાલતો કે નહીં ચાલતો ને? દરેક જોણે છે ને? હા, તો આ જે અમારી વાત સાંભળતા હોય અને તમારી કુળદેવીની લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો છેલ્લામાં છેલ્લા 5 દિવસ તો પાડવું જોઈએ ને. એવા સમયગાળામાં રસોડે જવાય. પેલા તો છે ને, હવે આ તો જમાનો એવો છે એટલે મારે કહેવાતું નહીં, પણ પેલા તો ખાલી ઘરની બહાર એક કોથરા પર બેહાડી રાખતા. આવું હોય તાર જોડો છો અહીંયા. તો અત્યારે ભલે જમાનો બદલાઈ ગયો, ભલે નીતિ નિયમ થોડા ઓછા થઈ ગયા, પણ થોડી તે તમારા બાપ દાદાએ બનેલી પરંપરા તો જાળવો. હાવ વીઆઈપી ના બની જશો. નકર માતાઓ ભગવાન જતા રહેશે ધરતી છોડીને ઉપર. અત્યારે તો સાક્ષાત ધરતી પર છું ને. કોઈ આવા નીતિ નિયમ પાળવા વાળા નહીં રહે ને દાડો બધી માતાઓ છું. એ દાડ બધા મોનવીઓનું સર્વનાશ. પણ આ નીતિ નિયમ કોના ઘેર પડાય છે એમ કહો પેલા જોયા? કેટલી બહુ. એ તો મારા સાનિધ્યમાં આવ્યા પછી, નહીં તો કે ચાલે. આ આજની વહુઓ તો નવી આવી હોય ને એટલે શું કે એકચ્યુઅલી આ બધું ના હોય. હા તું તાર રે વાંધો નહીં, ચોક દુઃખ પડે એટલે ચોક ભૂવા દોણા લખાવા જજે જા. પણ ભૂવા આ બધું ના કે. હું તમને પરાણે નિયમ નહીં થોપતી હો, જેને પાડવું હોય પાડજો, નકર મારે કઈ લેવા દેવા નહીં. પણ હું તો જે મારું કર્તવ્ય છે, મારી જે ફરજ છે, અને મારા જે કૃપા તમને આલવાની છે ને એના થોડા ઘણા નીતિ નિયમ બતાવું છું. અને મારા સોલંકી વસ્તીના ઘરના નિયમ નહીં કાઢતી. આ તમારા હાહુએ કીધું હશે અને એની પહેલા તમારી દાદીએ શીખવાડ્યું હશે કે નહીં? અને જે દીકરીએ કદાચ આ વાત દરેક સાંભળી લેજો, જે દીકરીએ કદાચ આવા નીતિ નિયમ એના ઘેર નહીં પાડ્યા હોય ને એનું સંસાર જોજો. લગ્ન કરીને જશે ને તો એ દુખી ને દુખી જ. ગમે તે વાતે કદાચ લગ્ન કદાચ મરજીથી કર્યા છે ને પણ એને એનો ઘરવાળો ના બોલાવે, એની હાહુ હેરાન કરે કે ગમે તે કારણો આવા ઉભા થાય કે નહીં. અને જેણે આ નીતિ નિયમ જાળવી રાખ્યા છે એવી દીકરીઓને આજ જોજો સુખી સંસાર હશે. જોજો તમારી નજર હોમું દાખલો મારજો. પણ આવા નીતિ નિયમ પાળવા જરૂરી. તમે ધાર્મિક બન્યા છો એટલે નાસ્તિક માણસો માટે નહીં. આ તમે ધાર્મિક બન્યા છો, આસ્તિક બન્યા છો ને તો તમારા માટે આ જરૂરી છે. અને કહે છે કે મારી 5 દિવસ ઘરમાં પાડીએ, પણ મારી અમે પતિ પત્ની 2 જ જણા છે તો ઓછામાં ઓછા બહુ મજબૂરી હોય ને તો છેલ્લામાં છેલ્લા 3 દિવસ તો પાડજો. શું કીધું? તમારા
પતિને કહી દેવાનું કે થોડો ટાઈમ બહાર ખાઈ લો, કે મને બહારથી લાયેલો, કે મજબૂરી જેને જેને આ વેઠી છે ને એને દેવ મળ્યા છે, એને કૃપા મળી છે. આજ મારી વસ્તી આ બધી રેણી કેણી પહેલેથી પારતા હતા ને હજુ ચાલુ જ છે. આ એનું સત છે, એનું પ્રકાશ છે. જે દીકરીએ કદાચ આવું ધર્મ નહીં જાળવ્યું હોય, પાલન નહીં કર્યું હોય, એને હંમેશા નાગ દોષ લાગ્યો હશે. કઈક દીકરીઓ એવી છે કે માં મને વારે ઘડીએ નાગ સપનામાં આવે છે. મારી અમારા માથા એવા દુખે ને કે માથું ફાટી જાય. મારી અમને એટલો બધો ગુસ્સો આવે ને કે એની કોઈ સીમા નહીં. અને ગુસ્સામાં દીકરી શું બોલી જાય એને પોતાનું ભોન ના હોય, સામે વાળાને ખોટું લાગી જાય અને ક્યાંક ને ક્યાંક વાતે સંબંધ તૂટી જાય. આવી આજના જમાનામાં દરેકને આવું બનતું. એટલે આ જો ધર્મ પાડશો ને તો પહેલો તો આ નાગ દોષ સર્પ દોષ ઉતરી જશે. આ ગેરંટી લઉં છું. સમજ્યા? આ નહીં પાડ્યું ને આ એનો નાગ દોષ લાગ્યો. और ડિટેલમાં નહીં સમજાવી એટલી બધી, જેમ કે ટાઈમ ઓછો છે એના લીધે. નકર મારી ઊંડાણની એટલી બધી વાતો હોય છે ને કે તમને ઘરે ઉતરી જ જાય. ના ઉતરે તો પરાણે ગોરી પીવડાય, પાણી પીવડાઈને ઉતાર દો. એટલે આ નીતિ નિયમ પાડશો ને તમારે પડાવવાનો છે ને અમને પાડવાનો છે. બરોબર? કોઈ ના સમજે કોઈ દીકરી તમારી તેને પ્રેમની ભાષામાં સમજાવજો. અને એ છતાંય ના સમજે તો મને માતા પ્રાર્થના કરજો, એના મગજમાં વસી જઈશ. પણ પરાણે નિયમ થોપતા, જો પરાણે પાડવા જશો ને તો તમારી પત્ની એવી હશે ને તે એવું કે ભાઈ તારા કરવું હોય તો કરા બધું, હું નહીં પાડું, હું તો જઉં છું મારા ઘેર પિયર, તો પાછું તૂટી જાય. એટલે પ્રેમથી કહેજો. ના સમજે તો મને માતાને પ્રાર્થના કરજો. એનથી ના સમજે તો પછી છે ને રોજ માતાઓને પ્રાર્થના કરી રાખજો, એક દાડો સદબુદ્ધિ આવી જશે. બરોબર ને? હા ને કે છે કે માડીએ કીધું છે એટલે લાવો આપણે પડાવવાનું જ. પરાણે કોઈ નિયમ થોભાય. હવે પાંચમી વાત, તમે જો કૃપા જોતી હોય ખરેખરમાં દેવની તો ભલે તમને આખો દિવસ નોકરી ધંધો કરતા હોય, હું માનું છું કે તમે સંસારમાં છો 24 કલાક કે તપસ્યા કરવાના નહીં અને કોઈનાથી થાય નહીં, તો એના રસ્તા કંઈક હોય છે. માતાજીની કૃપા મેળવવા માટે, માતાજીને પ્રાપ્ત કરવા માટેના. તો તમે સંસારમાં છો, તમારા નોકરી સવારમાં ઉઠી નોકરી ધંધા કરવા જવું, કમાવા જવું, નકર માતા માતા કરીને બેહી રહ્યો ને તો ઘેર તમારું બૈરું નાહી જાય. આખો દાડો માતા માતા કરે, કોમ ધંધો કરતી નહીં. હું તો જઉં છું કે ઘેર મારા થાય કે નહીં, તૂટી જાય સંબંધ. પણ તમે દીવાબત્તી સવારમાં એક ટાઈમ કરો કે હોજે એક ટાઈમ કરો કે કોઈ 2 ટાઈમ કરે, પણ જે તે તમે નોકરી ધંધો કરતા હોય ત્યાં ઘણા પ્રવચનોમાં વાત કીધી છે. પણ હંમેશા રોજે રોજ થોડી થોડી વાત કહેતી રહીશ તો કોઈના મગજમાં વાત ઘૂસી જશે ને, અને એ કદાચ પાલન થઈ ગયું ને તો હું માતા એવું કહું છું, તમારે આ જીવન નહીં, તમારે ભવ છે ને કદાચ હંગાત ના રાખું ને તો મને મેળડીને કહેજો. નોકરી ધંધો જે તે કરતા હોય તો એમાં ઈમાનદારી રાખજો ને. આ ગયા પ્રવચનમાં કીધું તું ને. પછી કે જમાનો એવો છે 2 નંબરિયું કરી લેવા દો, ચીટિંગ કરી લેવા દો, બેમાની કરી લેવા દો, શેઠિયાને ખબર નહીં ચોરી કરી લેવા દો. શેઠિયો નહીં જોડતો હોય પણ શેઠિયાની કુળદેવી કે એનો ભગવાન જોડતો હશે. જોણા કે નહીં? આ તમે કોઈ ધંધો કરતા હોય, કોઈ નોકરી કરતા હોય તો નોકરી પર કદાચ શેઠિયાને ખબર ના હોય અને કોઈ દીકરો એવું કે લાવ કોઈ નહીં જોતું, ખીચામાં ઘાલ દઉં,
ભલે કેમેરાની સીસીટીવી કેમેરાથી